આજથી અમારી સ્ટેટ ઇલેક્શન કમિટીની ટીમ 3 દિવસ માટે 16 તારીખ 17 તારીખ અને 18 તારીખ સુધી જે ઝોનમાંથી જે નિરીક્ષકો જઈ અને જે નામો લઈને આવ્યા છે એ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગામી ટૂંક સમયમાં જ આ ઉમેદવારોને જાહેર કરવામાં આવશે। સ્વાભાવિકપણે તાલુકા જિલ્લાની નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી પૂરજોશમાં બધી સીટો ઉપર ગુજરાતમાં પહેલી વખત ચૂંટણી લડી રહી છે। અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે લડવા માટે ખૂબ લોકો ઉત્સુક થયા છે। આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેણે ઓપન ટુ ઓલ, અત્યાર સુધી એવું થતું હતું ભાજપ કોંગ્રેસના જે ધારાસભ્યો હોય એના દીકરાને પછી જિલ્લા પંચાયત લડાવે, બીજા કોઈનો વારો જ ન આવે। આમ આદમી પાર્ટીએ પહેલી એવી પાર્ટી છે અને નક્કી કર્યું કે આમ આદમીમાંથી લોકોને આપણે પસંદ કરવા છે, આમ લોકોને ચૂંટણી લડાવીને એને નેતૃત્વ પૂરું પાડવાનું છે। એ તાલુકાનો હોય, જિલ્લાનો હોય, નગરપાલિકાનો હોય, મહાનગરપાલિકાનો હોય। અને એટલા માટે થઈને અમે ઓપન ટુ ઓલ ફોર્મ મંગાવ્યા હતા। એમાંથી પણ સેંકડો ફોર્મ ભરી સમાજસેવકો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓએ અમને મોકલાવેલા છે। એના ઉપર પણ અમે ચર્ચા કરીશું।